क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। શાંતધારા મુદ્દે પોલીસનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। શાંતધારા મુદ્દે ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે સવાલો ઉઠાવ્યા હતા। અશાંત ધારાનું ચુસ્તપણે પાલન ન થતું હોવાના આરોપ લગાવ્યા હતા। અશાંત ધારાનો ભંગ કરી લોકો તંત્રના ડર વિના જ રહેતા હોવાની ફરિયાદ કરી હતી। લોકોના દસ્તાવેજો ચેક કરવાની પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો અહીં અશાંત ધારા મુદ્દે પોલીસનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે સવાલો ઉઠાવ્યા છે। મારા મત વિસ્તારમાં અશાંત ધારા બાબતે અનેક વખત મને વિસ્તારવાસીઓની ફરિયાદ અને રજૂઆત આવેલી છે, જે બાબતે મેં કલેક્ટરશ્રીને પણ આ બાબતે પત્ર વ્યવહારથી જાણ કરી હતી અને વિસ્તારવાસીઓએ પણ કલેક્ટરશ્રીને વારંવાર જાણ કરી હતી, પરંતુ આ બાબતની ગંભીરતા ન આવતા ગત દિવસોમાં અમે કલેક્ટરશ્રીને મળ્યા હતા અને આ બાબતની ગંભીરતા લેવામાં આવે અને આ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવે એ અમે કલેક્ટરશ્રીને વિનંતી કરી હતી, જેના અનુસંધાને આજે મારા મત વિસ્તારમાં કલેક્ટરશ્રી દ્વારા આખું સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે। સરકારે જ આ કાયદો ઘડવામાં આવ્યો છે અને સરકારને જ બધું જોવાનું હોય અને કલેક્ટરશ્રીને અત્યાર સુધી રાજકોટની અશાંત ધારાની અંદર કેટલા દસ્તાવેજો થયા છે, કેટલા નથી થયા, એના આંકડાકીય લોકો સમક્ષ એને જાહેર કરવા જોઈએ। પણ આમાં મોટો ભ્રષ્ટાચાર છે। ક્યાંક ને ક્યાંક લોકોના મકાનમાં પણ પ્રોબ્લેમ છે। મારું ઘર મારે પોતાને વેચવા માટે મારે મંજૂરી લેવી પડે। ખરેખર આ ગેરવ્યાજબી વાત છે। ખરેખર આ કલેક્ટરને ધ્યાનપૂર્વક જોઈ અને બધે સર્વે કરવો જોઈએ, પછી વહેલી તમે લોકોને દસ્તાવેજ કરવા જોઈએ, એવી મારી માંગણી છે। અશાંત ધારા મામલે રાજકોટ શહેર પોલીસ એક્શનમાં આવી છે અને રાજકોટના જુદા જુદા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અનેક મકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, તેમાં ખાસ અશાંત ધારાનો ભંગ થઈ રહ્યો છે કે કેમ તે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે આક્ષેપ કર્યા બાદ અત્યારે શહેર પોલીસ ચેકિંગમાં નીકળી છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે અશાંત ધારામાં પોલીસની મંજૂરી વિના દસ્તાવેજ થતો જ નથી, તો શા માટે આમાં ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે। જે રીતે અશાંત ધારાની વાત કરવામાં આવે તો અશાંત ધારાને લઈને અત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર પણ સતર્ક બન્યું છે અને તમામ લોકો જે અશાંત ધારાનો ભંગ કરી રહ્યા છે તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। હાલ વાત કરવામાં આવે 10 જેટલા મકાન માલિકોના નામ ગાંધીગ્રામ પોલીસ પાસે આવ્યા છે અને સમગ્ર મકાન માલિકોને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।